Hello students. In the previous lecture, we already discussed about the normal puparium, postnatal assessment and management, lactation and immunization. So today we will start our new topic, family welfare services and method. So in this topic, family welfare services are being provided to the eligible couple by implementing the following scheme and intervention. Means કે family welfare services જે છે એ eligible couple માટે શું કરવામાં આવે છે, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે અલગ અલગ સ્કીમ દ્વારા. એમાં કઈ કઈ સ્કીમ આપેલી છે તમને, તો કે પરમેનન્ટ મેથડ છે, સ્પેસિંગ મેથડ છે, MTP સર્વિસીસ છે, ફેમિલી પ્લાનિંગ ઇન્સ્યોરન્સ સ્કીમ છે, સ્ટેટ પોપ્યુલેશન પોલિસી. આ બધી ફેમિલી વેલફેર સર્વિસીસ અને સ્કીમ છે. તો in 1952 the family welfare services scheme was started with the objective to achieve control over the population growth by providing family welfare services to the eligible couple who wants to adopt spacing or small family norm on voluntary basis. મીન્સ કે 1952ની અંદર ફેમિલી વેલફેર સર્વિસની જે સ્કીમ છે એને શું કરવામાં આવી હતી, સ્ટાર્ટ કરવામાં આવી હતી. અને એનો ગોલ શું હતો, તો કે પોપ્યુલેશન ગ્રોથ જે છે એને કંટ્રોલમાં રાખવાનો, અથવા તો એલિજિબલ અને અમુક જે એલિજિબલ કપલ જે છે એને સ્પેસિંગ અથવા તો જે સ્મોલ ફેમિલી નોર્મ્સ જે છે એના બેઝિસ માટે એને શું કરવામાં આવી હતી, સ્ટાર્ટ કરવામાં આવી હતી. Under permanent method, the services of tubectomy and vasectomy and under spacing method, intrauterine devices, oral pills and નિરોધ pieces are provided to the eligible couple. મીન્સ કે પરમેનન્ટ મેથડ જે છે એની અંદર ટ્યુબેક્ટોમી છે, વેઝોક્ટોમી છે, સ્પેસિંગ મેથડ છે, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ છે, ઓરલ પિલ્સ છે, નિરોધ છે, આ બધી વસ્તુને શું કરવામાં આવે છે, એલિજિબલ કપલ માટે એને સમાવેશ કરવામાં આવે છે. હવે સ્પેસિંગ મેથડ એટલે શું, તો કે સ્પેસિંગ મેથડ મીન્સ કે જે કપલ જે છે એને એક ચાઇલ્ડ બર્થ થઈ જાય અને એના પછીનું જે ચાઇલ્ડ જે છે એને પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટેનો જે ટાઈમ લે છે, મેક્સિમમ એનું ટાઈમિંગ 18 મંથ જેટલું હોય છે, તો એ ટાઈમ જે છે એને શું કહેવામાં આવે છે, સ્પેસિંગ મેથડ. ધ ગવર્મેન્ટ ઇઝ પ્રોવાઇડિંગ ફેમિલી પ્લાનિંગ incentive towards compensation loss of wages for female sterilization rupees 880 and male sterilization rupees 1450 for people who are below poverty. મીન્સ કે ગવર્મેન્ટે જે છે એને એક સ્કીમ મેલ અને ફિમેલ સ્ટરીલાઇઝેશન મેથડ માટે સ્કીમ બહાર પાડી છે કે જેની અંદર ફિમેલ સ્ટરીલાઇઝેશનની કિંમત કેટલી છે, 880 રૂપીસ, જ્યારે મેલ સ્ટરીલાઇઝેશનની કિંમત કેટલી છે, 1450 રૂપીસ, કે જે પીપલ જે છે એ બિલો પોવર્ટી લાઇનની અંદર છે. જ્યારે શેડ્યુલ કાસ્ટ ઓર શેડ્યુલ ટ્રાઇબ ધીસ ઇન્સેન્ટિવ્સ ફોર પીપલ અબોવ પોવર્ટી લાઇન ફોર ફિમેલ્સ ઇન 250 રૂપીસ એન્ડ ફોર મેલ્સ 1100 રૂપીસ. મીન્સ કે જે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબની અંદર જે બિલો પોવર્ટી લાઇનના જે પીપલ જે છે એની અંદર ફિમેલ સ્ટરીલાઇઝેશનની કિંમત કેટલી છે, 250 રૂપીસ, અને મેલ સ્ટરીલાઇઝેશનની કિંમત કેટલી છે, 1100 રૂપીસ. ધ નેક્સ્ટ ઇઝ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી સર્વિસ. તો કે the objectives of providing MTP services to eligible couple for termination of unwanted pregnancy. These services are provided at all government hospital in state. મીન્સ કે આ જે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી જે છે એની અંદર શું, જે એલિજિબલ કપલ જે છે એ અનવોન્ટેડ જે પ્રેગ્નન્સી જે છે એને શું એના માટે અબોર્શન કરાવી શકે છે, અને તે બધી સ્ટેટની ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર કરાવી શકે છે. ધ નેક્સ્ટ ઇઝ ફેમિલી પ્લાનિંગ ઇન્સ્યોરન્સ સ્કીમ. મીન્સ કે ફેમિલી પ્લાનિંગ માટેની ઇન્સ્યોરન્સ માટેની સ્કીમ છે. તો કે ધીસ સ્કીમ વોઝ સ્ટાર્ટેડ વિથ ધ ઓબ્જેક્ટિવ ટુ પ્રોવાઇડ ઇન્સ્યોરન્સ ટુ સ્ટરીલાઇઝેશન એક્સેપ્ટર ફોલોઈંગ આર ધ ઇસ્યુઝ કવર્ટેડ. મીન્સ કે જે મેલ અને ફિમેલ જે છે એ સ્ટરીલાઇઝેશન કરાવે છે એના માટેની ગવર્મેન્ટ જે છે એ લોકોને શું કરે છે, ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે. તો કે એની અંદર કયા લોકોને કેવી રીતે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે, તો એમાં છે ફર્સ્ટ, death due to sterilization operation in hospital or within 7 days from the date of discharge from the hospital rupees 2 lakhs. મીન્સ કે જો સ્ટરીલાઇઝેશનના ઓપરેશન દરમિયાન મેલ અથવા તો ફિમેલ જે છે એનું શું થઈ જાય, ડેથ થઈ જાય, અથવા તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યા બાદ 7 દિવસની અંદર તેની ડેથ થઈ જાય તો હોસ્પિટલવાળા કેટલી ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે, 2 લાખ રૂપીસ.
The next is second, death according due to sterilization procedure between 8 to 13 days from the date of discharge from the hospital. મીન્સ કે જો પેશન્ટ જે છે એનો 8 થી 30 દિવસની અંદર ડિસ્ચાર્જ આપ્યા પછી ડેથ થઈ જાય તો હોસ્પિટલવાળા કેટલો ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે? 50,000. The third one is failure of sterilization operation payable once only ₹30,000. મીન્સ કે જો સ્ટરીલાઇઝેશન ઓપરેશન જે છે એ ફેલ જાય તો એના માટેને કેટલી ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે? 30,000. The next is state population policy. તો કે એની અંદર છે ધ સ્ટેટ પોપ્યુલેશન પોલિસી વોઝ ફોર્મ્યુલેટેડ વિથ ધ ઓબ્જેક્ટિવ ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ સર્વિસીસ અંડર ફેમિલી વેલફેર પ્રોગ્રામ. મીન્સ કે સ્ટેટ પોપ્યુલેશન પોલિસી જે છે એને ઇમ્પ્રૂવ કરવા માટે ફેમિલી વેલફેર પ્રોગ્રામ જે છે એની અંદર ફોર્મ્યુલેટ કરવામાં આવેલી હતી. ડ્યુરિંગ ફેમિલી પ્લાનિંગ camps, various facilities like arrangement of seminars, drinking water, courts, bed, transport, etc. are being provided to sterilization acceptor on the event of World Population Day on 11th July of every year. An incentive of rupees 10,000 is being paid to 69 sterilization acceptor at the rate 3 per district who are being selected on lucky dip based at district level to the following categories. મીન્સ કે સ્ટેટ પોપ્યુલેશન પોલિસી જે છે એની અંદર જે સ્ટરીલાઇઝેશન કરેલા જે પીપલ જે છે એ લોકોને 11th જુલાઈ એવરી યર આ દિવસે શું કરવામાં આવે છે કે એ લોકોને જે પૈસા છે એ લોકોને આપવામાં આવે છે અને કેટલા જે 69 પર કેટલા હોય છે ડિસ્ટ્રિક્ટની અંદર 10,000 રૂપીસ એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે પર ડિસ્ટ્રિક્ટ 3 લોકોને. તો એની અંદર કેવા કપલને પે કરવામાં આવે છે તો કે કપલ એક્સેપ્ટેડ સ્ટરીલાઇઝેશન વિથ 1 ચાઇલ્ડ, couples accepted sterilization with 2 girl child, and couples accepted a vasectomy with 2 children. Family welfare services are being organized at various levels to help people. The services are as follows. મીન્સ કે અહીંયા આગળ તમને બધી અલગ અલગ ફેમિલી વેલફેર સર્વિસીસ આપેલી છે. એની અંદર છે ફર્સ્ટ ફેમિલી વેલફેર પ્રોગ્રામ. તો કે હવે ફર્સ્ટ આપણે ફેમિલી વેલફેર પ્રોગ્રામની અંદર જોઈએ તો કે ધ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ વોઝ અડોપ્ટેડ ઇન 1952. મીન્સ કે ફેમિલી વેલફેર પ્રોગ્રામ જે છે એ 1952ની અંદર અડોપ્ટ કરવામાં આવેલો હતો એઝ એન ઓફિશિયલ પ્રોગ્રામ ઇન 1996. અને એ ઓફિશિયલી સ્ટાર્ટ ક્યારે થયેલો હતો તો કે 1996ની અંદર. અ ફૂલ ફ્લેગ્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી પ્લાનિંગ વોઝ ક્રિએટેડ. The family welfare workers were converted into multi-purpose workers to enable them to pay special attention to the family welfare motivation and services. In all the 5-year plans, government tried with the innovated method to strengthen the program in various eyes. મીન્સ કે આ જે ફેમિલી વેલફેર પ્રોગ્રામ જે છે એના જે ફેમિલી વેલફેર પ્રોગ્રામના જે વર્કર્સ જે છે એને મલ્ટીપર્પઝ વર્કરની અંદર કન્વર્ટ કરેલો છે અને તેની સ્ટ્રેન્થેન અને પ્રોગ્રામ જે છે એને વધારે આગળ ડેવલપ કર્યો છે. નેક્સ્ટ છે ઇમ્પ્લિમેન્ટિંગ મશીનરી. તો કે the program is implemented through the state government for which cent% central assistance is provided. The sub-centers are being established on the basis of one sub-center for every 5,000 population in general and for every 3,000 population in hilly. મીન્સ કે આ જે ઇમ્પ્લિમેન્ટિંગ મશીનરી છે એની અંદર જે આ પ્રોગ્રામ જે છે એની અંદર સબ સેન્ટર સ્ટાર્ટ કરવામાં આવેલા છે. એની અંદર છે 5,000 પોપ્યુલેશન માટે 5,000 જનરલ પોપ્યુલેશન માટે સબ સેન્ટર આપેલા છે અને હિલી એરિયાની અંદર જે પોપ્યુલેશન છે એની અંદર 3,000 પોપ્યુલેશન માટેનું જે હિલી એરિયા છે એની માટે સબ સેન્ટર ખોલેલા છે. ટ્રાઇબલ એન્ડ બેકવર્ડ એરિયાઝ, it is investigated to establish primary health center on the basis of
of one PHC for every 30,000 population in plain areas and for every 20,000 population in hilly. મીન્સ કે PHC સેન્ટર જે છે એની શરૂઆત ક્યાં કરવામાં આવી છે તો કે 30,000 પોપ્યુલેશન પ્લેન એરિયાની અંદર જે છે એના માટે PHC સેન્ટર સ્ટાર્ટ કરવામાં આવેલું છે અને 20,000 પોપ્યુલેશન જે છે એ હિલી એરિયાનું, ટ્રાઇબલ એરિયાનું અને બેકવર્ડ એરિયાનું છે એના માટે PHC સેન્ટર સ્ટાર્ટ કરવામાં આવેલું છે. It is proposed to establish rural hospital with specialist facilities by upgrading the existing PHCs. Voluntary organization and private medical practitioner are also associated to make the maximum use of available resources for optimum results. મીન્સ કે PHCની અંદર ઘણા પ્રાઇવેટ મેડિકલ પ્રેક્ટિશનર્સ જે છે એ લોકોને પણ શું કરવામાં આવે છે, સામેલ કરવામાં આવેલા છે. The third one is method. So there are various family welfare methods which will be discussed in the last chapter. Some of them are sterilization, IUD, નિરોધ, ઓરલ પિલ્સ. મીન્સ કે જે ફેમિલી વેલફેર માટેની અથવા તો ફેમિલી પ્લાનિંગ માટેની જેટલી બી મેથડ જે છે એ આપણે આ OBG ગાયનેકની અંદર આપણે શું કરીશું, લાસ્ટ ચેપ્ટરની અંદર જોઈશું. એની અંદર તમને કઈ મેથડ આપેલી છે તો કે સ્ટરીલાઇઝેશન મેથડ આપેલી છે, IUD મીન્સ કે ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ છે, નિરોધ છે અને ઓરલ પિલ્સ છે. The fourth one is medical termination of pregnancy. તો કે the medical termination of pregnancy has to be through well trained doctor in equipped hospital. મીન્સ કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી મીન્સ કે જે મેડિકલ ટર્મિનેશન જે છે એ હોસ્પિટલની અંદર વેલ ટ્રેન્ડ ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે. It provide legalized abortion in case of contraceptive failure also. મીન્સ કે એ એક લીગલ અબોર્શન છે જે એક ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે. The fifth one is MCH program. તો કે the services under this program consist of immunization to expectant mothers, preschool and school children. મીન્સ કે MCH પ્રોગ્રામ જે છે એક ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે એની અંદર મધર છે, પ્રી સ્કૂલ છે અને સ્કૂલ ચિલ્ડ્રન છે તેની અંદર એ લોકોને શું કરવામાં આવે છે, વેક્સિન્સ આપવામાં આવે છે. એમાં છે પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનેમિયા અમોંગ મધર્સ એન્ડ ચિલ્ડ્રન એન્ડ અગેન્સ્ટ નાઇટ બ્લાઇન્ડનેસ ડ્યુ ટુ વિટામિન A ડેફિશિયન્સી. મીન્સ કે એની અંદર મધર જે છે એને એનેમિયાની વેક્સિન્સ આપવામાં આવે છે અને જે ચિલ્ડ્રન જે છે એને નાઇટ બ્લાઇન્ડનેસ ના થાય એના માટે વિટામિન એની શું કરવામાં આવે છે, વેક્સિન્સ આપવામાં આવે છે. The sixth one is postpartum program. So this program is aimed to propagating the message of family welfare among women attending hospital for delivery and abortion. મીન્સ કે પોસ્ટપાર્ટમ પ્રોગ્રામની અંદર જે ફેમિલી મેમ્બર્સ જે છે એને હોસ્પિટલની અંદર અથવા તો બીજી કોઈ જગ્યાએ તેના ફેમિલી મેમ્બર્સ છે જેને પોસ્ટપાર્ટમ મીન્સ કે આફ્ટર ડિલિવરી વુમનની કઈ રીતે કેર કરવી એ બધી બાબતો માટે એને શું કરવામાં આવે છે, એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. The seventh one is training. તો કે training program are continuously being conducted at various training center for providing welfare services to the families. મીન્સ કે ટ્રેનિંગ જે છે એની અંદર શું કરવામાં આવે છે તો કે ફેમિલી જે છે એને અલગ અલગ એરિયાની અંદર અથવા તો અલગ અલગ ટ્રેનિંગ સેન્ટર જે છે ત્યાં આગળ શું કરવામાં આવે છે, ફેમિલીને ફેમિલી વેલફેર પ્રોગ્રામ અને અલગ અલગ સ્કીમ માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. The eighth one is motivation and education. So the family welfare program in India depend on its voluntary acceptance by the people. The mass media and population education is being used on large scale to motivate the people. Cooperation and assistance of all official and non-official agencies working in the field of development like trade unions, cooperative panchayats and other local institutions are also enlisted for promoting the program. મીન્સ કે મોટિવેશન અને એજ્યુકેશન છે એની અંદર શું કરવામાં આવે છે તો કે ફેમિલી છે અથવા તો ફેમિલી મેમ્બર જે છે એ લોકોને અલગ અલગ જગ્યાઓ છે જેમ કે પંચાયત છે, અમુક લોકલ ઇન્સ્ટિટ્યૂટ છે તે જગ્યાએ લોકોને બધાને ભેગા કરીને એ લોકોને આ બધી બાબતો વિશે સમજાવીને એ લોકોને મોટિવેટ કરવામાં આવે છે, એજ્યુકેશન આપવામાં આવે છે અને આ લોકોને ફેમિલી વેલફેર પ્રોગ્રામ માટે એ લોકો કોઓપરેટ કરે એના માટે પણ એ લોકોને સમજાવવામાં આવે છે. The ninth one is research and education.
તો કે રિસર્ચ એક્ટિવિટીઝ આર કેરીડ આઉટ ઇન ધ field of demography and communication action. Some major international agencies offer assistance to India in the field of health and family welfare. They are World Health Organization, UNICEF, UNFPA and the World Bank. મીન્સ કે રિસર્ચ એન્ડ એજ્યુકેશન જે છે એની અંદર આ ફેમિલી વેલફેર પ્રોગ્રામ જે છે એના માટે અલગ અલગ સંસ્થાઓમાં રિસર્ચ કરવામાં આવે છે. એમાં અમુક તમને ઇન્ટરનેશનલ એજન્સીસ આપેલી છે. એમાં કઈ કઈ એજન્સીસ છે તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, યુનિસેફ છે, UNFPA છે અને વર્લ્ડ બેંક છે. તો કે આ બધી જે ઇન્ટરનેશનલ એજન્સીસ છે એ ફેમિલી વેલફેર પ્રોગ્રામ માટે રિસર્ચ અને ઇવેલ્યુએશન કરે છે. ધ નેક્સ્ટ ઇઝ કાઉન્સેલિંગ. મીન્સ કે હવે તમે ફેમિલી વેલફેર પ્રોગ્રામ જે છે એની અંદર તમે ફેમિલી મેમ્બર છે અને એના જે બીજા ફેમિલી રિલેટિવ્સ છે એ લોકોનું તમે કાઉન્સેલિંગ કઈ રીતનું કરશો એ વસ્તુ છે. એની અંદર અમુક એના તમને મેજર ગોલ્સ આપેલા છે ફેમિલી કાઉન્સેલિંગ કરવા માટેના. તો કે ધ મેજર ગોલ્સ ઓફ કાઉન્સેલિંગ આર ટુ ફેસિલિટેટ બિહેવિયર ચેન્જર. મીન્સ કે ફેમિલી વેલફેર વિશે એ લોકોનું કાઉન્સેલિંગ કર્યા બાદ એના મેઇન ગોલ શું છે તો કે ફેસિલિટેટ બિહેવિયર ચેન્જ. મીન્સ કે ફેમિલી મેમ્બર જે છે એને શું એના બિહેવિયરમાં ચેન્જીસ આવે છે. ટુ ઇમ્પ્રૂવ ક્લાયન્ટ્સ એબિલિટી ટુ એસ્ટાબ્લિશ એન્ડ મેન્ટેન રિલેશનશિપ. મીન્સ કે ક્લાયન્ટ જે છે એને એના રિલેશનશિપ જે છે એ મેન્ટેન રાખવાની એનામાં શું આવે છે, ચેન્જ આવે છે અથવા તો ઇમ્પ્રુવમેન્ટ આવે છે. ધ થર્ડ વન ઇઝ ટુ એન્હાન્સ ક્લાયન્ટ્સ એબિલિટી ટુ કોપ. મીન્સ કે એ કોઓપરેટ કરવા માટે શું કરે છે, ક્લાયન્ટ એ રેડી થાય છે. ધ ફોર્થ વન ઇઝ ટુ પ્રમોટ ડિસિઝન મેકિંગ. મીન્સ કે એ ડિસિઝન મેકિંગ માટે શું થાય છે, એનામાં એબિલિટી પ્રમોટ થાય છે. ધ ફિફ્થ વન ઇઝ ટુ ફેસિલિટેટ ક્લાયન્ટ પોટેન્શિયલ એન્ડ ડેવલપમેન્ટ. મીન્સ કે તેની અંદર ક્લાયન્ટ જે છે એનું શું થાય છે, ડેવલપમેન્ટ થાય છે. ધ નેક્સ્ટ ઇઝ ફોલોઅપ. તો કે ફોલોઅપ સર્વિસીસ આર પ્રોવાઇડેડ ટુ હોસ્પિટલ મધર 6 weeks after delivery. Mother is examined for weight, blood pressure, pulse, anemia, breast, abdomen, perineum and pelvic organ. In infant, weight, heart, lung, umbilicus and injection BCG immunization is checked. Any major element to the mother are brought to the notice. In case mother is experiencing backache, rest and physiotherapy can be advised. If she is found to have mild genital prolapse, avoidance to strain, relief of constipation and pelvic floor exercise are advised. She is checked after 3 months. Means કે ફોલોઅપમાં શું કરવાનું છે કે જે મધર જે છે એને આફ્ટર ડિલિવરી અથવા તો આફ્ટર ડિસ્ચાર્જ એને શું કરવાનું, એની અંદર શું કરવામાં આવે છે કે તે આફ્ટર 6 weeks 6 week પછી મધર જે છે એનું ફૂલ એનું વેઇટ છે, બ્લડ પ્રેશર છે, પલ્સ છે, એનેમિયા છે, બ્રેસ્ટ છે, એબડોમિન, પેરિનિયમ, પેલ્વિક ઓર્ગન, આ બધી વસ્તુ મધરની અંદર એને શું કરવામાં આવે છે, એક્ઝામિનેશન કરવામાં આવે છે. જ્યારે ઇન્ફન્ટની અંદર એનું જે બેબી છે, મધરનું જે બેબી એનું વેઇટ, હાર્ટ, લંગ, અમ્બિલિકલ એ બધી વસ્તુનું એક્ઝામિનેશન કરવામાં આવે છે. અને એ લોકોનું શું કરવામાં આવે છે, ઇમ્યુનાઇઝેશન. મીન્સ કે BCG છે એ ઇમ્યુનાઇઝેશન વેક્સિન આપી છે કે નથી આપી એ બધી વસ્તુ એની અંદર ચેક કરવામાં આવે છે. આ ઉપરાંત મધર જે છે એને કોઈ બી પ્રોબ્લેમ થતી હોય જેમ કે બેકએક છે, રેસ્ટ છે, બેકએક થતું હોય તો એના માટે એને ફિઝિયોથેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે. અને બીજી કોઈ બી વસ્તુ એનામાં દેખાય તો કે જનાઇટલ પ્રોલેપ્સ છે એ બધી વસ્તુ માટે અથવા તો કોન્સ્ટિપેશન છે તો એ બધી વસ્તુ માટે એને શું કરવા છે, રેગ્યુલર ફોલોઅપ માટે એને પ્રોપર એડવાઇસ આપવામાં આવે છે. અને આફ્ટર ડિલિવરી તેને શું કરવાનું છે, પોસ્ટપાર્ટમ એક્સરસાઇઝ એને કરવાની સલાહ આપવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ રેકોર્ડ્સ એન્ડ રિપોર્ટ. તો કે ક્લિયર એન્ડ એક્યુરેટ રેકોર્ડ of any observation made in the postnatal mother have to be kept. Midwife has to be alert in this. The amount of vaginal blood loss during this period is an important assessment to be made and has to be recorded. Involution of the uterus has to be recorded. At the same time, every day, any deterioration in the postnatal condition of the mother should be reported timely. મીન્સ કે રેકોર્ડ્સ એન્ડ રિપોર્ટની અંદર શું કરવામાં આવે છે કે મધર જે છે એના ટોટલી તમામ રેકોર્ડ્સ અને રિપોર્ટ જે છે એને કેપ્ટ અથવા તો
સંભાળીને રાખવામાં આવે છે. તો એની અંદર કઈ કઈ વસ્તુ રેકોર્ડ કરવામાં આવે છે તો કે મધર જે છે એનું યુટેરસ જે છે એનું ઇન્વોલ્યુશન અસેસમેન્ટ કરવામાં આવે છે. પછી મધરને જે વજાઇનલ બ્લડ લોસ થાય છે એનું પણ અસેસમેન્ટ કરવામાં આવે છે. તો આ બધા રેકોર્ડ્સ અને રિપોર્ટની પૂરેપૂરી માહિતી રાખવામાં આવે છે.